ઈસુ ખ્રિસ્તની વધસ્તંભ પરથી બોલાય છેલ્લી ને 7મી વાણી છે. લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 46મી કલમ. એમાં લખવામાં આવ્યું છે કે હું મારો આત્મા કલમમાં લખવામાં આવ્યું છે કે દેવ હું મારો આત્મા તમને સોંપું છું. હું તમને એક વાત માગું છું કે જ્યારે આપણે એકબીજાની સાથે સંબંધમાં સંકળાયેલા છીએ ત્યારે જો તમે મને એક સારામાં સારી ગિફ્ટ આપો અને પછી તમે ઘણા બધા સમય પછી મને મળો અને પછી તમે મને એમ કહો કે તમે મારી ગિફ્ટ જોઈ, તમે મારી ગિફ્ટનો ઉપયોગ કર્યો, એવું તમે મને પૂછો અને તમે એ ગિફ્ટ મને જોવા માંગો કે મને ગિફ્ટ બતાડો, તમે એનો ઉપયોગ કેવી રીતે કર્યો. અને જ્યારે હું તમને તમારી એ ગિફ્ટ આપેલી બતાડું કે ગંદી મેલી ચિત્રે હાલેલી એ વસ્તુ, એ ભેટ જે કિંમતી હતી એની કિંમત હું સમજી નહીં અને મેં એને કેવી કરી નાખી, ગંદી કરચલીવાળી ડાઘાવાળી એવી એ વસ્તુ હું તમને જ્યારે બતાડું ત્યારે તમારા હૃદયમાં કેટલો મોટો આઘાત લાગે, તમને કેટલું બધું દુઃખ લાગે કે મેં આ વ્યક્તિને આટલી સરસ ગિફ્ટ આપી, આટલી સરસ વસ્તુ ભેટ આપી અને એણે એનો ઉપયોગ કેટલો ખરાબ કર્યો. એને સાચવી જ નહીં, એને ગંદી મેલી કરી નાખી, હે ને, ડાઘાવાળી કરી નાખી. અને ઈશ્વર આજે મને તમને એ જ કહે છે કે મેં મારો આત્મા જે મૂલ્યવાન છે, જે કિંમતી છે, એવો આત્મા મેં તમને આપ્યો. અને જો તમે રોમિયોને પત્ર તેનો 8મો અધ્યાય 11મી કલમ જો તમે વાંચો તેમાં લખવામાં આવ્યું છે કે તમારામાં તેનો આત્મા વસે છે અને એ તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ શું કરશે? સજીવન કરશે. એ દેવનો આત્મા જ્યારે મારાને તમારા જીવનમાં આવે છે, એ જ્યારે આપણે પૃથ્વી પર પ્રભુએ મને તમને મોકલ્યા, ઈશ્વરે મોકલ્યા, ત્યારે દેવનો આત્મા તેમણે આપણને આપી દીધેલો છે. પણ એ આત્માને મેને તમે ઓળખ્યો નથી, એની કદર મેને તમે જાણી નથી. એ જ પ્રમાણે જો તમે 1 કોરિન્થી તેનો 3જો અધ્યાય 16મી કલમ જો તમે વાંચો તો એમાં લખવામાં આવ્યું છે કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. જો મારાને તમારા જીવનમાં દેવનો આત્મા વસતો હોય તો મારાને તમારે એને કેટલી સખત રીતે, એને કેટલી મહેનતથી એને ચોખ્ખો રાખવો પડે, એને કેટલો સરસ રીતે એને વાપરવો પડે. દેવનો આત્મા મને તમને મૂકી રાખવા માટે આપવામાં આવ્યો નથી. મને તમને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. જે તમે મને ગિફ્ટ આપી હોય, મને એને વાપરવાની કોઈ સમજ જ ના હોય તો એને શું કરીશ? મૂકી રાખીશ અને ધીમે ધીમે એ વસ્તુ કેવી થશે? નાશ પામતી જશે. મારા ને તમારા જીવનમાં પણ એવું જ છે. દેવી એ અગત્યનો અને મૂલ્યવાન આત્મા જ્યારે મને તમને આપ્યો ત્યારે દેવની એક ઈચ્છા અને યોજના હશે આપણા જીવનને માટે કે હું એ જીવનમાં એ દેવના આત્માને શું કરું? એનો ઉપયોગ કરું ને બીજાઓના આત્માઓને શું કરું? બચાવું. પણ શૈતાને મને ને તમને એટલા બધા એનામાં પરોવી રાખ્યા છે ને એનામાં એટલા બધા આપણને એમ કહેવાય કે ગળા ડૂબ કરી નાખ્યા છે કે એ શૈતાને આપણા આત્માની ઉપર ઘણો બધા ડાઘા લગાડી દીધા છે. શૈતાને એની ગંદકી આપણા આત્મા ઉપર એમ કહેવાય કે ઘૂસી નાખી છે. અને એ જે દેવનો આત્મા મને ને તમને આપ્યો છે, એ આત્માને એ શૈતાને શું કર્યું છે? ડાઘ વગરનો અને કરચલી વગરને કોઈ પણ કામ વગરનો શું કર્યો છે? કરી નાખ્યો છે. અને એ આત્માને એ શૈતાન પોતાના રાજ્યમાં લઈ જવા માટે તૈયાર થઈ જાય છે. અને એણે એ આપણા આત્માને શું કર્યો છે? બગાડી નાખ્યો છે. અને જ્યારે હું અને તમે દેવની પાસે જઈશું ત્યારે સૌ પ્રથમ એ દેવનો આત્મા મારે ને તમારે એને પાછો આપવો પડશે. ત્યારે આપણે એને કેવો આત્મા આપીશું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? 6ઠ્ઠી વાણીમાં શું કહ્યું? કે હું સંપૂર્ણ થયું. શું થયું? એમણે કહ્યું સંપૂર્ણ થયું. કેમ એવો શબ્દ વાપર્યો એમણે? કારણ કે દેવની ઈચ્છા અને યોજના પ્રમાણે એમણે બધું જ કામ શું કર્યું? પૂરું કર્યું. દેવની જે યોજના હતી માણસ જાતને
બચાવવાની, માણસ જાતને અનંત જીવન આપવાની, માણસ જાતને તારણ આપવાની, એ બધી જ ઈચ્છાને યોજના દેવની પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ કરી. તમે વિચાર કરો કે જ્યારે પિલાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને, જો તમે લુકની સુવાર્તા 23મો અધ્યાય તેની કલમો જો તમે વાંચો 22-23મો અધ્યાય, તો એમાં પિલાતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે મારા તો આટલા 70-70 લાખ એવા દૂતો છે, હજારો દૂતો છે મારી પાસે, મારી એક જ આજ્ઞામાં શું કરશે? તારો નાશ કરશે. તમે વિચાર કરો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ, સંપૂર્ણ માણસ બની ગયા હતા એ સમયે, અને એમણે એ વધસ્તંભનું દુઃખ સહન કર્યું, ત્યારે દૂતોની આંખમાંથી આંસુ હશે, પડતા હશે, ત્યાં દૂતો ઊભા રહી ગયા છે, એમની આજુબાજુ હશે અને એમને મદદ કરવા, પણ ઈશ્વરે ના પાડી હતી કે એમને મદદ કરવાની, એમને બળ આપવાનું નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? સંપૂર્ણ માણસ હતા એ વખતે. અને એ સમયે જો એ દૂતોને ઈશ્વર પોતે જો રડતા હશે એમનું દુઃખ જોઈને, તો આજે મને તમને કેટલું બધું દુઃખ થવું જોઈએ કે મેં ને તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને કેટલું સસ્તું બનાવી દીધેલું છે ને. કશા પણ એમ કહેવાય કે જીવન વગર, કશા પણ એમ કહેવાય કે આપણા જીવનમાં એનું બહુ તો ગુડ ફ્રાઈડેના દિવસે મહત્વ હોય કે પ્રભુ ભોજન લઈએ ત્યારે મહત્વ હોય, ત્યારે યાદ કરીએ, એ પછી આપણે યાદ કરતા નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમ કહે છે કે મેં મારા દેવની ઈચ્છાને યોજના પૂરી કરી છે, અને ત્યારે સંપૂર્ણ થયું, ત્યારે એમ કહ્યું એમને, ત્યારે શું થયું? મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. ઉપરથી નીચે સુધી ફાટી ગયો એટલે કે શું થયું? દેવની ને માણસોની વચ્ચેનો એ જે સંબંધ હતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખોલી નાખ્યો. સીધા આપણે હવે દેવ બાપની પાસે જઈ શકીએ છીએ. અને એ કામ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું? પૂરું કર્યું. એ દેવની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરી કરી અને પછી કહ્યું કે હે મારા દેવ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવને એ આત્મા પાછો કેવો આપ્યો? ડર વગરનો, હે, એકદમ મૂલ્યવાન. જેવો દેવે એવો આત્મા આપ્યો તો નિર્દોષ, પવિત્ર, એવો જ આત્મા એમણે દેવને પાછો આપ્યો. આજે મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ કહેવા માંગે છે કે મેં તમને જે આત્મા આપ્યો, મારા દેવે તમને જે આત્મા આપ્યો, એ આત્માનો ઉપયોગ હું ને તમે કેવી રીતે કરીએ છીએ? શૈતાન તો મને ને તમને એ આત્માને પકડી લેવા માટે ઘણો બધો પ્રયત્ન કરશે, હે ને. એ આત્મા આપણો નાશમાં જાય એના માટે શૈતાન મને ને તમને ડગલે ને પકડે આપણને હેરાન કરશે. સૌથી મોટું યુદ્ધ આપણે મનમાં લડીએ છીએ. એ યુદ્ધ લડવામાં હું ને તમે કેટલી બધી વખત વિચારવા દ્વારા પાપ કરી બેસીએ છીએ અને આપણા આત્માને ડર લાગી જાય છે. અને ઈશ્વરે મને ને તમને જે કામ સોંપ્યું છે એ કામ કરવામાં આપણે નાસીપાસ થઈએ છીએ. સાપસીડીની રમત રમીએ છીએ ને આપણે, નહીં? ઉપર સુધી પહોંચી જઈએ, સાપ આવે એટલે ફરી પાછા નીચે આવી જઈએ. દરરોજના જીવનમાં હું ને તમે શૈતાનની સાથે આવી જ રમત શૈતાન આપણી સાથે રમે છે. ઈશ્વર સુધી આપણે એમ કહીએ કે ઈશ્વરની ઈચ્છા યોજના પૂરી કરવા સુધી હું ને તમે પહોંચી જઈએ, અને ત્યાં શૈતાન એક વિચાર, એક નાનો વિચાર મારા તમારા મગજમાં મૂકી દે છે અને આપણે બધી જ યોજનામાંથી પાછા નીચે પડી જઈએ છીએ. અને માટે મારને ને તમને જો સૌથી વધુ અગત્યની હોય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીની જરૂર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રેમની જરૂર છે. અને મારો ને તમારો આત્મા દરરોજ જ્યારે શૈતાનના એ કુયુક્તિઓના કારણે એ ગંદો થતો રહે છે, ત્યારે દરરોજ મારે ને તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા એ આત્માને શું કરવાનું છે? તાજો કરવાનો છે, નવો કરવાનો છે, શુદ્ધ કરવાનો છે, પવિત્ર કરવાનો છે. એ ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા જ શુદ્ધ થઈ શકે છે. અને મને ને તમને દેવે એવી યોજના આપી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર વહેવડાવેલા લોહીના કારણે હું ને તમે દરરોજ આપણા આત્માને શુદ્ધ અને પવિત્ર કરી શકીએ છીએ. અને દેવને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને આજે પૂછે છે કે મેં મારો આત્મા તારામાં મૂક્યો, મેં તને મારો આત્મા સોંપ્યો, એનો ઉપયોગ તે કેવો કર્યો? તેનો ઉપયોગ તે કેવો કર્યો? એવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મને ને તમને એક પ્રશ્ન પૂછવા માંગી રહ્યા છે.
મારો ને તમારો આત્મા જ્યારે દેવને સોંપવાનો વારો આવશે ત્યારે એ જોઈને દેવ મને ને તમને શું કહેશે? આપણે માણસ તરીકે એકબીજાને ભેટ આપીએ છીએ અને જો નથી સાચવી શકતા તો આપણે એકબીજા પ્રત્યે શું થાય છે, મન મોટાવ થઈ જાય છે ને, એકબીજા ઉપર ગુસ્સે થઈ જાય છે, સંબંધો તોડી નાખીએ છીએ, એટલે સુધી વાત પહોંચી જાય છે. નહીં, જીવનમાં હવે ક્યારેય ફરી મળીશું નહીં, ક્યારેય મારા ઘરે આવવાનું નહીં કહી દઈએ છીએ ને આપણે. તો ઈશ્વર જ્યારે મારો ને તમારો આત્મા માંગશે આપણી પાસે અને આપણે એવો ઢગ એક કરચલી વાળો અને ગંધાતો એવો આત્મા જો દેવને પાછો આપીશું તો દેવ શું કહેશે? હું તને ઓળખતો નથી. એ નરકની અગ્નિ મારા ને તમારા માટે હશે. માટે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે દેવની યોજના મેં પૂરી કરી છે, હવે માણસ જાત માટે મેં આનંદ જીવનની ભેટ આપી દીધી છે, માટે હવે હું મારો આત્મા શું કરું છું? દેવ તને પાછો સોંપી દઉં છું. માટે આજે મારે ને તમારે પણ એ વિચાર લઈને જવાની જરૂર છે કે હું મારો આત્મા કેવી રીતે સાચું, કેવી રીતે એને ડાઘ વગરનો ગંદો ચિત્રેહાર એવો ના બનાવું, શું કરું? અને દરરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા એનું શું કરું? શુદ્ધ કરું, પવિત્ર કરું. અને તો જ દેવની આગળ ઊભા રહેવાને માટે મને ને તમને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી ત્યાં શક્તિ આવશે. અને ત્યારે ઈશ્વર મને ને તમને એમ કહેશે કે આ સાપા સારા તથા વિશ્વાસુ ચાકર મારા આનંદમાં બેસ. પણ જો દેવનો આત્મા મને તમને સાચવતા નથી તો એ નરકની અગ્નિ મારા ને તમારા માટે રાહ જોઈ છે. પ્રભુ મને ને તમને સમજવા માટે કૃપા આપે. થેન્ક યુ.